જય હિન્દ મિત્રો, મારું નામ એડવોકેટ ચિંતન કુકડિયા। આજે આપણે વાત કરીશું કે પોલીસ દ્વારા કોઈ બી વ્યક્તિને ફોન આવે છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં પૈસાની લેતી દેતી બાબતે કે આ વ્યક્તિએ તમારા પર પૈસા લેવા બાબતે કાં તો આપવા બાબતે કોઈ ફરિયાદ કરેલી છે, તો મિત્રો તમને તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પૈસાની લેતી દેતીની જે કાંઈ મેટર છે એ મેટર પોલીસની તો છે જ નહીં, પોલીસની સત્તાની બહારની મેટર છે। જેમાં આ જે મેટર છે પૈસાની લેતી દેતીની અથવા તો કોઈ જમીન મકાનની મેટર છે એ સિવિલ રાજની મેટર છે, જેમાં તમે કાયદેસર રીતે કોર્ટમાં અપિયર થઈને તમારું જો નિર્દોષતા હોય તો નિર્દોષતા સાબિત કરી શકો। પણ હાલ કેવું થયું છે કે પોલીસ દ્વારા તમને ફોન આવે કે ભાઈ આ વ્યક્તિને તમારે આટલા પૈસા આપવાના છે કે કોઈ ઇલીગલ રીતે તમને છેતરપિંડીના ગુનામાં ફસાઈ દેવાના છે, એ બાબતની કોઈ તમને ફોન કરવામાં આવે તો સૌથી પહેલા તમે વકીલ સાહેબનો કોન્ટેક્ટ કરો। આવા ફોનથી કે આ રીતે તમારે કોઈ ડરવાની જરૂર નથી કે પૈસા તાત્કાલિક ધોરણે આપી દેવાની જરૂર નથી। ઘણી વખતે કેવું થાય છે કે તમે ચેક આપી દો છો યા તો લખાણ આપી દો છો કે આ વ્યક્તિને મારે પૈસા આપવાના છે, જે પોલીસના કહેવા મુજબ તમે આપી દો છો, એ ખરેખર ખોટું છે અને તમને અલગ કેસમાં ચેક બાઉન્સના કેસમાં ફસાઈ દેવાની એક આખી સાજિશ ચાલતી હોય છે। એટલે ડરવાની જરૂર નથી, તમે તમારા લીગલ કાઉન્સિલનો સંપર્ક કરી અને તમે પોલીસ સ્ટેશન જવાબ લખવા જાઓ, જે મેટર પોલીસની છે જ નહીં એ બાબતે તમે ડરશો નહીં અને કોઈ બી પૈસાની લેતી દેતીની મેટર બાબતે જવાબ લખાવા જાવું એવું જરૂરી નથી।